માં જાતે રાજપૂત છે ને ચૌહાણ જેની અટક છે. મને યાર સાહેબ વાત એક નાનકડી એવી માતાજી મેલોડી મારી ઘુઘરીયાળી મેલોડીની વાત. હાથ દકાળી મયલ કાળ પીડ્યો છે જે તે સમયે સાહેબ. હાથ દકાળી મયલ કાળ પીડ્યો છે ને એ મયલ કાળમાં હરવાની બાજુનું રૂપાવટી કરીને ગામ છે ને રૂપાવટીનો ઘૂઘલો વાઘરી દેવી પુંજક દુકાળ ઉતારવા માટે પોતાનું રૂપાવટીનું પાદર મૂકી અને હરવાના પાદરની માલિક આવીને ડંગા નાખ્યા સાહેબ. હાથ દકાળી મયલ કાળ પીડ્યો છે. હવે કેને સાહેબ પૂરો સોડે પોતાની પ્રેમદા કાતો જનુની સોડે બાળ પછી ખાવા મળે નહીં ખોરી જાય ને પીવા મળે નહીં પાણી સાહેબ. વિશી કરડે સાહેબ વિશીની વિશી કરડે એની વેદના જેને કરડ્યો હોય એને ખબર હોય કેટલો સોડે ને કેટલો ઉતરે છે. કાળમાં સાહેબ કાળ જેને જોયો ને એને ખબર છે કાળ શું છે સાહેબ. પાદરની મારી પા હરવાના પાદરમાં ઘૂઘલા વાઘરીએ પોતાના ડંગડું પોતાનો પડાવ નાખ્યો. પીવા પાણી નથી ખાવા ખોરી જારી નથી નાના નાના પોતાના બસડા છે. વિચાર કર્યો કે લાઈને ગામની માલિપા આંટો મારું કોક ગામનો મોભી માણા એક 100 રૂપિયા ઉછીના આપે ને. હા ગામનો એક કોઈ મોભી માણસ 100 રૂપિયા મને ગીરવે કઈક ઉછીના આપે તો મારા ઘરની માલિપા કઈક કરિયાણું લઈ આવું અને ઘરની માલિપા મારા નાના નાના બસડાને ખવડાવું. ગામની માલિપા બજારે બજારે ઘેરે ઘેરે ડેલે ડેલે આંટો મારે. સાહેબ એક કોઈ 10 રૂપિયા એ સમયમાં ઉછીના દેવા તૈયાર ન થાય. બપોરનું ટાણું થઈ ગયું છે પોતાના ઘેરે પોતાના ડંગડે કઈ ને આવ્યો છે કે હમણાં ગામની માલિપા માગીને આવું છું કઈક લઈને આવું છું જો કોઈ કઈક આપે ને તો હમણાં બસડા હાટું ખાવાનું લઈ આવું છું. માથે તાપ ધબધમી રહ્યો છે સૂરજનારાયણ અને એવા સમયે બપોર સવારની વાત બપોર ચડી ગયો સાહેબ. સાહેબ એક 50 રૂપિયા કે 10 રૂપિયા કોઈ ઉછીના નો આપે કાળની માલિપાની. એવા સમયે જાતે રાજપૂત છે ચૌહાણજીની અટક છે અને ગામના મુખી કહેવાય ગામના વડીલ કહેવાય હરિબાપા સુવાણ પોતાના આંગણે પોતાના ડેલાની માલિપા બેઠા છે ને ડેલો ખખડાવ્યો ખરા તડકે સાહેબ. કોણ બાપા હું દેવનો ઘૂઘલો દેવી પુંજક. કા ભાઈ શું આવવાનું છું બાપા હવારનો ગામમાં ઘેરે ઘેરે આટા મારું છું કોઈ 100 રૂપિયા 50 રૂપિયા મન ઉછીનું નથી આપતું. અમારા મલકની માલિપા કાળ પીડ્યો છે કાળ ભરખીને ખાઈ ગયો છે નહીં તમારા ગામમાં થોડું ખારું ભાળ્યું ને એટલે તમારા ગામના પાદરમાં મેં પડાવ નાખ્યો છે પણ મારા નાના નાના બસડા છે ને ભૂખ્યા છે બાપા. 100 રૂપિયા મને ઉછીને આપો ને તો મારા બસડાનું પેટ ભરાય એમ છે. ઘૂઘલા તને 100 રૂપિયા તો આપું પણ 100 રૂપિયાની જવાબદારી મને કાંઈક આપ. ઘૂઘલો દેવી પુંજક દેદી હરિબાપા સુવાણની સામે ઉભો કહે છે કે બાપા મારી પાસે ગીરે મૂક્યા જેવું તો કઈ ઘરાણું છે નહીં કોઈ મિલકત મારી પાસે છે નહીં પણ તમે જો ગીરવની જ કઈક વાત કરતા હોય ને તો સાહેબ એ વખતનું કડિયું કહાબિંદી કડિયા પહેરતા ની કડિયાના હાથમાં પેડલમાં હાથ નાખી અને પોતાના વડવા વખતનો એક સંદર્ભો માતાજી મેલડીનો સંદર્ભો કાઢ્યો બાપા જે કાંઈ ગણો એ મારી હાથ પેઢીનો વ્યવહાર મારી મેલડી છે આ સંદર્ભમાં. તમે કહો ને બાપા તો આ સંદર્ભો 100 રૂપિયા ગીરવે મૂકી દઉં છું દેવી પૂજક નો દીકરો છું 100 ની નોટમાં મારી મેલડી તમારી બધી ગીરવ મૂકીને જાઓ. બાબા તમને એનો ભરોસો આપું હું સોડાવા આવી છું મારા બાપ દાદાનો વ્યવહાર છે એની બાજુ. હું નાનો હતો ને
તેથી મારો બાપ મને કહેતો કે જેથી તને ભીડ પડે ને તેથી આ સંદર્ભો પાથરીને એકવાર આ મેલડીને કહેજે ભલામણ આવીને ઊભી રહે. આ સંદર્ભની માલિપા અમારા બાપ દાદાનો વ્યવહાર ઈ છે કે આમાં મા ભગવતીના નોરતા આવે ને તેથી અમારો બાપ દાદા અમારા વડીલો અમારા વડવાઓ આ સંદર્ભની માથે અમારી ભગવતીને ભગવતી જોગમાયા માને નિવેદ જમાડ્યા. તમને બાબા જો ભરોહો આવતો હોય ને તો આ સંદર્ભો તમારી પાસે ગીરે મૂકું પણ હું ઝડપથી છોડાવી જાય. ભાઈ તેથી 100 રૂપિયાની માલિપા માતાજી મેલડીને અડાણે મૂકી 100 રૂપિયા હરિબાપા સુવાણે દીધા છે. ઉગલો દેવી પૂજક સાહેબ ત્યાંથી માતાજી મેલડીનો સંદર્ભો મૂકીને પોતાના ડંગે વયો જાય હરખમાં ને હરખમાં. સંદર્ભો લઈ અને હરિબાપાએ પટારાની માલિપા મૂક્યો. વર્ષોના વાણા વહી ગયા સાહેબ વાતની માથે લે. ઉગલો દેવી પૂજક સંદર્ભો ભૂલી ગયો. હરિબાપા સુવાણ પણ સંદર્ભો ભૂલી ગયા. 100 રૂપિયા ભૂલી ગયા. પટારાની માલિપાથી ક્યારેક ક્યારેક ઝીણી ઝીણી ઘૂઘરીનો અવાજ આવે સાહેબ. ડોશીમાં બોલે હો ક્યારેક પટારાની માલિપા અવાજ આવે ઘૂઘરીનો. ક્યારેક ક્યારેક ઘૂઘરી ઝીણી ઝીણી ઘૂઘરી સંભળાય પણ પોતાની લાઈટ નથી થતી. ગોલો ગુગલો દેવી પૂજક એક સંદર્ભો ઘૂઘરિયાળ દાણે મૂકી ગયો છે. વર્ષો પછી સાહેબ બીજી ત્રીજી પેઢીએ મેલડી પટારામાંથી બારી નીકળી. મારો ખાસ અને પરમ સ્નેહી મિત્રભાઈ હરિબાપાની ત્રીજી પેઢી મુકેશભાઈ ચૌહાણ રાજપૂત. એને એકનો જ દીકરો છે જયદીપ. ભાવનગરના ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા કાને જંતુ ટીબી છે નો મટે. અમદાવાદના ડોક્ટરે હાથ ઊંચા કર્યા કાને જંતુ ટીબી છે મુંબઈ લઈ જાવ. પણ વર્ષોથી સાહેબ માતાજીની સેવા પૂજા કરે ને એટલે ઈ જે સમયમાં સાહેબ ભગવતી જોગમાયા માનો સંદર્ભ અને માતાજી મેલડીનો શોખ થઈ ગયેલો કે ઘોઘલા દેવી પૂજકની ઘૂઘરિયાળી મેલડી છે ને 100 રૂપિયામાં અડાણે આવેલી. ભાઈ હીરો ગહવાનું કામ કરે છે. માતાજી જગદંબા જોગમાયા પોતાની કુળદેવી છે મારી ભગવતી આશાપુરા ભાડલીની ગાંડી ગેલા એનું ભજન કરે દીવા ધૂપ કરે. સાહેબ મેલડીની ગતિની એને કોઈ ખબર નહીં મેલડી શું કહેવાય. ભાવનગરના ડોક્ટરે જેદી ના પાડીને તેદી સાહેબ મેલડી ઘૂઘરિયાળીને કીધું કે માં મેં ક્યાંક હા ભીડ્યું છે કદાપી ડંગડાનું કોઈ ધર્મ હોય ને એકવાર એની સામે જોળી ફેલાવી ને એકવાર એની સામે હાથ લાંબા કરીને ઉભા રહેવી ને તો એ ડંગડાનું ધર્મ ગમે એવા દુનિયાના કામ કરી દે. મારું ગામ મૂકી અને ભાવનગરની માલિપા હું હીરા કહું છું. મારો પરિવાર અહીંયા છે પણ મારી કાયમ છોકરાને દવાખાને લઈ જવાના. મારો 5000 નો પગાર મારથી પૂરું નથી થતો. વળી પાછા આ ડોક્ટરો એવું કીધું કે આને જંતુ ટીબી છે આ નો મટે છોકરો બસે નહીં. અમદાવાદ ડોક્ટરે ના પાડી ભાવનગરના ડોક્ટરોએ ના પાડી પણ મારે હવે લઈને જાવો ક્યાં ને સાહેબ. તેથી મુકેશભાઈ રાજપૂત અને એના ઘરેથી જે બાઈ હતી ને એની આંખીની માલી પર આંખુડ આવ્યા હો. એકનો એક છે એકનો એક હાથ ખોટનો એક જ છોકરો છે. પણ તમે એમ કહો ઘૂઘરિયાળી બધું સારું કરી દે ઘૂઘરિયાળી મેલડી બધું સારું કરી દે. તમારી ઘૂઘરિયાળી ક્યાં અડાણે વહી ગઈ છે ત્યારે તમારી ઘૂઘરિયાળી ક્યાંક તમે ગીરે મૂકી આવ્યા છો. માઠા વેણ સાહેબ માતાજી મેલડી ને બાઈએ મેણું માર્યું. મેણું કોઈ દિવસ કોઈને નો માર્યો સાહેબ. મેણું છે ને માથાનો ઘા છે. કોકને તલવારનો ઘા મારી લીધો છે ને સાહેબ ભૂલી જવાય પણ કોઈને મેણું માર્યું છે ને જિંદગી ભર જીવશું ક્યાં સુધી નહીં ભૂલાય છે.
માતાજીને મેણું માર્યું. આખો દિવસ વયો ગયો. બે માણા મૂંઝવણમાં છે કે હવે કરવું હું. બે માણા મૂંઝવણમાં છે કે હવે એકનો એક દીકરો છે, આની વાહે કેટલી કાર્યવાહી કરવી છે. બે માણા રાતે વિચારમાં હુઈ ગયા. અડધીક રાતનો મજર ભાંગ્યો ને માતાજી મેલડી બેયના સપને શરૂ થઈ જાય. બે માણસને માતાજી મેલડીનું સપનું ચાલુ છે. મેલડીએ બે માણસને ઉભા રહી ડોશીના સ્વરૂપમાં આવી અને અંગૂઠો ઝાલી અને બેઠા કર્યા. બેઠા થાવ, મને મેણું માર્યું ને ઘુઘરિયાળીને. આજ સુધી મને મારા ગાંડાએ એક વાર કીધું નથી. અને જો એક વાર કે ને 51 જો કામ ન કરું તો દુનિયાની માલી પર હું મેલડી નો હોઉં. બે માણસને એક જ હરખી વાત માતાજી મેલડીએ બાઈને સપનામાં આવીને ઈ જ કીધું, કાલ સવારમાં દવાખાને જઈને તારા છોકરાના રિપોર્ટ કરાવી લેજે. હું મેલડી કહું છું, જા તારા આ ડોક્ટર ખોટા ન પાડું ને તેથી તું ઘુઘરિયાળી નહીં બાપ. અહીંયા ભાઈ મુકેશભાઈ ને પણ ઈ જ સપનું. એક જ સમયે બે માણસની એક હારે નીંદર ઉઘડી. સવારના 4 વાગ્યા ફટ આંખી ઉઘડી ગઈ. બે માણા પથારીની માલ પર બેઠા થઈ ગયા. તમને કહું સાંભળો છો, મને માતાજી મેલડી સપનામાં આવ્યા. મેં મેણું માર્યું ને એટલે. અને મને કહીને ગયા કે હવે ફરી પછી કોઈ દી મને મેણું ન મારતી. મને માતાજી સપનામાં આવ્યા. મને કીધું કાલ સવારમાં દવાખાને તારા છોકરાને લઈ જાય. મને એમ કીધું. સાહેબ એક જ વાત બે માણાના હૃદયમાં. ત્યારથી ભગવતી મેલડીનો ભરોસો બેહી ગયો. 100% મેલડી કાલ સવારનો દી ઉગાડશે, આપણા માટે સોનાનો ઉગાડશે. ભાવનગરની માલી પાસે બોટાદથી દવાખાનેથી લઈ અને ભાવનગર છોકરાને લાવે. જંતુ ટીબોના ફરી વાર રિપોર્ટ કરાવે. સાહેબ એક રાતની મારી પાસે ખાલી મેણું મેલડીને માર્યું ને ભરોસો સાહેબ હતો ને મેલડીનો. જે ડોક્ટર તપાસ કરી રિપોર્ટ કરીને એમ કહેતા હતા કે આ છોકરાને જંતુ ટીબી છે, એના એ ડોક્ટરે સાહેબ એક રાતની મારી પાસે રિપોર્ટ મેલડીએ ફેરવી નાખ્યા કે આને કાંઈ નથી, નખમાં રોગ નથી. આ છોકરાને નખમાં રોગ નથી. અને પછી મેલડીએ કીધું કે હવે ગાંડિયા મારે તારા ઘરે બેહવું છે. સાહેબ કોઈ દાડો સમય મળે બહુ આઘું નહીં. આપણા ભાવનગરની માલિપા હવા મેલ આપણો જે છે એની બાજુમાં શિવનગર નીલીબા નગરની માલિપા માતાજી ઘુઘરિયાળી મેલડીનું મંદિર અત્યારે બનાવ્યું છે. એક ડોશીના સ્વરૂપમાં માતાજી મેલડીને આજની તારીખમાં ઊભી છે. કોઈ દાડો જાવ તો દર્શન કરજો. માતાજી મુકલા ભવાની કાંડી મેલડી ઘુઘરિયાળી કેવી છે બાપ ખબર પડશે. સાહેબ આયા મુકુને તો મને વાલી ભીખુના ઢાળિયા વાળી મેલડીને માને નહીં કોઈ બા. 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 મારી તલવાર એ કાળી નાગણી બને. આ મારી તલવાર કાળી નાગણી બને. બને એકની મારી ઢાળિયા વાળી મેલડી બને. મારી રોજે આ કોઈ મારી દુખીઓ માણા આવી મને ઢાળિયા વાળી ને તકવારો કરે. હું હવા વેલની નાગણી બની મારા અઢી ઈટના મંડાળમાં ઢોલવા મળે. ઢોલવા મળે. ઢોલવા મળે. કળજુગમાં ઈ તો સાહેબ જે માણસને મળી ગઈ હોય ને ખબર હોય દુનિયાની મારી પાસે મારી મેલડી માતા કોણ છે બાપ. કદાચ તમારી કિસ્મતમાં લખાણેલું તો સાહેબ આ કળજુગની મારી પાસે મળી જાય. તમને તમારી કિસ્મતમાં લખાયેલું તમને મળે, પણ સાહેબ તમારી કિસ્મતમાં લખાણેલું હોય કોઈ દી મળે નહીં. પણ અત્યારે
કળિયુગની મારી પાસે મારી મેલડી જેને મળી જાય ને એ ભલા ભલા તમારી કિસ્મતમાં લખાયેલું ન હોય અને મારી મેલડી કે કાંડા ઈ જો એક કોઈ હામું લાવીને મૂકું ને તેથી માનજે હું તારો માવતર મેલડી બોલી છી બા મેલડી બોલી છી બા મેલડી બોલી છી બા મેલડી બોલી છી બા રાખવું એક દી મોખુર દાન બને મારી મેલડી મેલડી મારા બાળકનો વિહામો 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 બોલો માં મારી કાળુ કંટારી ની મેલડી માના નામમાં સવાર ભાઈ 200 ની રૂપિયા આપે ભાઈ ધન્યવાદ ધન્યવાદ રખા દાદાના નામમાં છે 100 ની રૂપિયા ધન્યવાદ ધન્યવાદ જો બાપ જકલબેન 200 ની રૂપિયા ભગવતી યુગમાં માં ભરોસે આપે ભાઈ ધન્યવાદ ધન્યવાદ અમારા નીલેશભાઈ મુકેશભાઈ કૃષ્ણ સાઉન્ડ પાળિયાદ મારી ખારાવાળી મેલડી માના નામમાં સાહેબ 200 ની રૂપિયા આપીને ભગવતી યુગમાં મારી ખારવાળી મેલડી માનો વધાવો ભાઈ ધન્યવાદ ધન્યવાદ બાવળિયા વાળા મેલડી માં મિત્ર મંડળ આયા 500 ની રૂપિયા આપીને ભગવતી યુગમાં માતાજી માતાજી મેલડી માનો વધાવો ભાઈ ધન્યવાદ ધન્યવાદ અને ભગવતી યુગમાં મારી મેલડી આવે ત્યારે ઘડીક થઈ જાય બે આ સુજા અને તાળીનો ચાલો મારી મેલડી રમે એટલા માટે એ મેલડી મારી માતા મારા કર મેરે ઠેઠ વલભીપુરના પાદરમાંથી મારી ઢાળિયા વાળી મેલડી સાહેબ અહીંયા માંડવે રમવા આવ્યા હોય ભાઈ અને મારી મેલડીને કેટલા મારા બે પૂજા કરો તો માનતા હોય ન માનતા હોય ધરા હાર ન કરતા ઠેઠ છેડા હું ભાઈ એ મેલડીને માનતા હોય મારો બાપ અને હવે તાળીનો તાર માનતા હોય તો જ્યારે એ મેલડી મારી માતા મારા કર મેરે લખાણી વેળા કો વેળા મેલડી હમાર રાખનારી એ સદની તારી વાતો દુનિયા રે જાણી અમારા કોરમમાં માતા મેલડી પૂજારી અરે ખબર છે કે મેલડી મારી દયા કરવાની અરે ખબર છે કે મેલડી મારી દયા કરવાની મેલડી માએ લખી અમારા જીવનની કહાની બાલુ રાજા મેલડી ને વાલો થા બાલુ રાજા મેલડી ને વાલો અરે દેવી દયાળી માત મમતાળી દેવી દયાળી માત મમતાળી દેવી છે મંદિરમાં સાહેબ ભગવતી યુગમાં મારી ઢાળિયા વાળી મેલડીની હાજરી થઈ હોય અને ભાવનગર કુંભારવાડાના પાદરમાં બેઠા હોય જાજા નહીં પણ 5 બોલ જોવે હો ભાઈ 500 ના આપો 100 ના આપો 1000 ના આપો પણ મારી મેલડીને વધાવણા કરવા છે ભાવથી
આવે, કારણ કે એના સહી એટલે સંભાળ લેવા આવે આવે ને આવે મેલડી. સાહેબ માતાજી સીમાડા વાળી મેલડી આવીને આપ બતાયા વાતથી જાણકાર છો. આજથી 20-25 વર્ષ પહેલા અહીંયા સીમાડાની માલપા મેલડીનો માંડવો મંગાભાઈ રાવળદેવ પાલડી વાળાએ રોપેલો છે. સાહેબ એક પણ રૂપિયો ખિસ્સામાં નહીં અને પોતાને ભાવ એવો હું સીમાડા વાળી મેલડીનો માંડવો કરું. માતાજી સીમાડા વાળીનો માંડવો કરું. સાહેબ આજથી 25 વર્ષ પહેલા 22-25 વર્ષ પહેલા અહીંયા આજ મંદિરે માતાજી મેલડીનો માંડવો, પણ એનું આયોજન બહુ નાનું એવું છે. એની પૂરતું આયોજન એટલે આયોજનની શરૂઆત કરી, માતાજીની થાંભલી રોપી, પણ મેલડી સુધીનો ભરોહો શું કહેવાય, વિશ્વાસ શું કહેવાય એની વાત કરવા તમને જાઉં છું. જીવતા જાગતા દાખલા હામાં બેઠા છે. સાહેબ ખિસ્સામાં એક પણ નયું નહીં. આજથી 25 વર્ષ પહેલાનો સમય લઈ લો ને સાહેબ, તેથી કોની પાસે રૂપિયા હતા સાહેબ, પણ એક ભાવ એવો મારે મેલડીની સેવા કરું છું, મેલડીનો માંડવો કરવો, મારા હૃદયમાં મારા ભરોહામાં મારી મેલડી બેઠી છે, સીમાડા વાળી મેલડી બેઠી છે. ભાઈ અહીંયા એન્ટ્રીમાં જે ગેટ પાસે બધા મિત્રો ઉભા ને કાઉન્ટર જે લખવા વાળાનું છે ને ત્યાંથી બધા આગળ ભર્યો. વિનંતી છે એક ભાઈ બધાને માતાજી મેલડીમાં માન આપીને એક બાજુ થઈ જાવ ને બે જાવ મારો બાપલ્યો. સાહેબ એક પણ રૂપિયો નહીં અને માતાજીનું નાનું એવું માંડવાનું આયોજન કર્યું, પણ બપોરનું રસોડું જ્યાં તૈયાર કર્યું ને ત્યાં 5000 માણસ સાહેબ આ સીમાડાની માથે પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયું. આ જગ્યાની માલપા સાહેબ બપોરનું રહોડું જ્યાં તૈયાર થઈ ગયું, જે માણસ નાનું એવું રહોડું હાજરું હતું એમાં 5000 માણસનું 5000 માણસ અહીં ભેગું થઈ ગયું. બધાને જમાડવા તો ખરા ને સાહેબ. સાહેબ હું વાત ઈ કરવા જાઉં છું કે મેલડી આવે રાતે 12ના ટકોરે મેલડી આવે હો સાહેબ. કાંઈ વાંધો નહીં, ભલે 5000 માણસ થઈ ગયા, શિહોર થી કરિયાણું મંગાવી લીધું, મંડપના ગાળા નાખી દીધા, કોઈને એક રૂપિયો આપ્યો નથી. કાલ સવારમાં થાંભલી વધાવીને આપશું. આવી બધા અરે વાત 5000 માણસ હા બપોરે જમી લીધું, સાંજે પણ રહોડું જમી લીધું, પણ ખિસ્સામાં એક પાય નથી સાહેબ. અને પોતે મનમાં મંગાભાઈ રાવળદેવ, મંગા દાદા રાવળદેવ મુંજાય છે ને અહીં એમના દીકરા બેઠા છે સાહેબ. તેથી સાંજે જમાડીને એના દીકરાને એવું કીધું હતું કાલ સવારમાં આપણે બાપ દીકરાને રોડે સડી જવાનું છે, કારણ કે ખિસ્સામાં એક પાવલી નથી. સવારે આ બધા કરિયાણા વાળાને મંડપ વાળાને પૈસા ચૂકવવાના છે, આપણી પાસે એક પણ રૂપિયો છે નહીં સાહેબ. આવી વાત નક્કી કરી લીધી હૃદયની માલપાની. બે બાપ દીકરાની વાતો મારી જોગમાં આયા સીમાડા વાળી મેલડી સાંભળી સાહેબ દી આથમાના ટકોરે. સાહેબ દિયા તમારા સમયે મારી સીમાડા વાળી મેલડી એ બાપ દીકરાની ભેખની વાતો આ સીમાડાની મેલડી સાંભળે હો સાહેબ. પણ બેઠી બેઠી જોવે છે કે શું કરે છે મારો ભેખ, શું કરે છે મારો ભેખ, આ જોવું છે મારો ભેખ ક્યાં સુધી જાય છે બા. સાહેબ આવ્યો આવો માહોલ જામેલો. અડધી રાતનો બદર ભાંગ્યો ને રાતે 12ના ટકોરે જીવાભાઈ ભુવા માતાજી મેલડીના એના કાંઠે એના ખોળીએ મેલડીનો પવન શરૂ થયો. ખમા ખમા હું મેલડી સૌ સીમાડા વાળી બાપ. જાજી કરી મારી વસ્તીને મારી કરિયાતને મારા બરોડા ભુવાને ભક્તોને બધાને મારી જોગમાયા મેલડીની ખમા છે બાપ. સાહેબ આવે હજારો માણસની ભીડમાં મેલડીનો આંકડો આવ્યો. મારી સીમાડા વાળી મેલડી આવે અને કીધું કે હવે મારા ભેખને બોલાવો, જેને માંડવો કર્યો છે ને એ મારો એને. સાહેબ તેથી મંગાદાદા રાવળદેવને બોલાવ્યા. મંગાદાદા રાવળદેવ જ્યાં મેલડીને ભાળી ગયા ને જ્યાં પગમાં પડ્યા ને કે આંખની માલપાથી શ્રાવણ ને ભાદરવો મીણો થવો હવા બાપ. આજ અડધી રાતના ટકોરે મારી મેલડી આવી, મારી સીમાડા વાળી જોગમાં આજ મારું માવતર મેલડી મારા ભેખની બારે આવી બાપ. સાહેબ તેથી મારી સીમાડા વાળી મેલડી એ કીધું તું જાજી કરીને મારા ભેખ તને મારી મેલડી ની ખમા હોય બાપ. ખમા આજ માગી લે, હું સીમાડા વાળી મેલડી આજ રાતે 12ના ટકોરે તને કઈક દેવા આવીશું. માગી લે, માગી લે.
સાંગાણેથી અંબિકા આશ્રમ અને પૂજ્ય બાપુ 1008 અમારે 108 રમજુ બાપુ અહીં પધાર્યા સાહેબ. જોરદાર તાળથી બતાવો બાપુને. ધન્યવાદ. આવી જાવ. મેલડિયા ઓય દિયામાં મલપતા અનજના ગળામાં માતાજી હોય એકાવન હાર. પધારો બાપુ પધારો. એ પણ મારો હાર રે કોઈ એઠો મેલશો ના. અરે રે બોલ્યા હરે હરે આકલા મરાવે મારી સીમાડા વળી દેવી લઈ મ્યાલડી મ્યાલડી. સાહેબ મૂળ વાત ઈ કરતો છો કે દીકરા ના ટકોરે મેલડી તેથી આ જગ્યાની માલિપા માંડવાની માલિપા આવી હતી. સાહેબ તેથી મારી સીમાડા વાળી મેલડી ભેખ ને દેવા માટે આવી હતી. મને ખબર છે તારા ખિસ્સાની મારી પાસે એક પાઈ નથી અને તે મારો માંડવો કર્યો છે. આજ હું સીમાડા વાળી છું. જો કોઈ મારા ભરોહે આદરે અને અડધી રાતના ટકોરે જો પૂરું કરવા ન આવું તેથી તો સીમાડાની માલિપા હું બેઠી બેઠી ન થઈ જાઉં બાપ. સાહેબ તેથી કીધું તું કે હવે માગી લે માગી લે અને જો દેતા પાછી પડું ને તેથી તો સીમાડાની માલિપા હું મેલડી. એ દાદુ અમે મારી સીમાડા વાળી મેલડી. હર માતાજી રખવાલી એ મારી દેવ દયાળી મારી દેવ દયાળી. દેવ દયાળી માં રખવાલી મ્યાલડી તું મારી દીન દયાળી ઘર માતાજી રખવાળી દેવી ઘર માતાજી રખવાળી. હાય મ્યાલડી સરકાર હાય મ્યાલડી સરકાર. આ સીતારામ આ સમાડી ડાયરો. હા યશોવારી એ મોટી યશોવારી દેવ દયાળી અનારી એ કરજે માની રખવાલી.
હે મેલડી તું મારી દેવ દયાળી કર માતાજી રખવાળી દેવી કર માતાજી રખવાળી આજ એના સંદર્ભના સાંઈ હેઠે બેઠા છે સાહેબ મારી સીમાડા વાળી મેલોડીની હાજરી હોય એક પલઘડી બધાયના બે હાથ ઉતા થઈ જાય ડાકના તાલે ભાવથી તાળીનો દાગ બધાય ઠેક છેડા સુધી એ આમાં તારા રે બાળો છે એ તારા રે વિશ્વાસમાં મેલડી દુનિયા રે હાલે મારી તારા રે યાદ રે એ તારા રે બારો છે એ તારા રે વિશ્વાસમાં મેલડી દુનિયા રે હાલે મારી તારા રે યાદ રે ये तारा बरो हरे दुनिया फरीशू ये तारा याद रे दुनिया फरीशू मेलडी माड़ी मारी जिंदगी तमे छो मारी सीमाड़ा वाली मेलडी तमे मारी जिंदगी तमे छो आमा तारा रे यादार तारा रे विश्वास मेलडी मां ભગવતી મેલડી ભરોસે બીજા 500 રૂપિયા મારી ખોડવદરાના લીમડા વાળી મેલડીના નામ પર સાહેબ બધા વતાળીના દાખલી ભગવતી મેલડી લહેર કરાવે અને આપ બધાય જાણકાર છો આપ બધાને ખ્યાલ છે કે અહીંયા જે કાંઈ રકમ આવશે ને તમામે તમામ આ જે જગ્યાની માલિપા બેઠા છે એની જગ્યાની માલિપા માતાજી મેલડીના મંદિરે શેડ બનાવવાનો છે બધી રકમ ત્યાં જવાની છે એટલે આજ સવારે 3.5 નો ટકોરો થાય ને પેલા અહીંયા શેડ ઊભો કરવો છે એ પાકું છે સાહેબ આ સીમાડાની માલિપા બધુબા આજ 3.5 નો ટકોરો થાય ને પ્રભાતનો પહેલો પોર થાય ને મેલડીનો પહેલો પોર થાય એ પેલા અહીં શેડ ઊભો કરવો છે એટલા બધા માણસની માલિપા સાહેબ અને તમને મેલડી આપ્યું હોય ને સાહેબ તો દેવાનું છે પરાયણે ન દેતા તમને એમ થાય કે મેલડી મને જે મારી હતું એ કરતા મને ચડિયાતું આપ્યું છે તો અહીં દેવાનું છે ભાવથી એટલા માટે યો હડ કેવા હાલો લાગે મવતી હૌતી હવાયો લાગે માં યામાં હીરનો ઈંડોળમાં મેલડીમાં વાલો લાગે માં યામાં હીરનો ઈંડોળમાં મેલડીમાં વાલો લાગે માં
મામા જો કોઈ મારી સીમાડા વાળી દેવી મેલડી બોલો. હીરો મંગાવો રે માતાજી નો હિલોળો ગુથાવો રે હો માં. હીરો મંગાવો રે માતાજી નો હિલોળો ગુથાવો રે હો માં. આમાં